આજની ધર્મકથા. પ્રણામ. કુમાર શ્રીવર્મા એમના જીવનના કેટલાક પ્રસંગો અને એ પ્રસંગો દરમિયાનની એમની અંતરંગ સ્થિતિ, એ બંનેઓને સાથે રાખી અને આપણે એક વિશ્લેષણની સત્સંગની ધારામાં છીએ. આપણે જોઈ રહ્યા છીએ કે વાસવદત્ત રાજાને ત્યાંથી કહેણ આવ્યું અને હવે ત્યાં જવા માટે એમને આગ્રહ થયો. કુમારે વિનયપૂર્વક પોતાના પિતાને પૂછાવડાવવા માટેનું જણાવ્યું અને પિતાજી પાસેથી પણ હવે આજ્ઞા આવી ગઈ. આ બધું જ થયા પછી હવે એની પાસે તો કંઈ બહુ વિચાર વિશેષ હતો નહીં. જવાનું નક્કી થયું અને બસ હવે એકાદ બે દિવસની અંદરમાં આગળ પ્રયાણ કરવા માટેનો સમય આવશે. એ બધી વાત નક્કી થતાં હવે સૌથી પહેલું કામ શ્રીવર્મા કુમાર જે છે એ સુદર્શન કુમારને બંધનોમાંથી મુક્ત કરવાનું વિચારે છે. પરિસ્થિતિ જુઓ કેવી છે કે જે સુદર્શન કુમારે વસંતશ્રી ઉપર નબળો ડોળો નાખ્યો હતો એ વસંતશ્રીના રાજ્ય તરફ જ જવાનું હતું. એ પછીથી ત્યાંથી જઈ અને સુદર્શન કુમારના જ રાજ્યમાં જવાનું હતું. એમના પિતાનું પણ કહેણ આવ્યું હતું. એટલે હવે અત્યારે સુદર્શન કુમારને એમના રાજ્યમાં પાછો મોકલવો એ વધુ આવશ્યક છે. એટલે સૌથી પહેલો એ વિચાર કરે છે કે હું એને માનભેર મોકલાવું. એમના પિતાના દૂતે જે કહ્યું છે એ પ્રમાણે તો અત્યારે એનું વર્તન નથી લાગતું. એમનામાં ઘણા સુધારા વધારા અને બહુ મોટું પરિવર્તન આવી ગયું હોય એવું લાગે છે. અને આમ પણ જો મારે ભવિષ્યની અંદરમાં સુદર્શન કુમારની બહેન સાથે એનું કહેણ જે આવ્યું છે એ મેં સ્વીકારી લીધું હોય તો એનો અર્થ એ થયો કે આ સુદર્શન કુમાર એ હવે મારા સંબંધમાં જોડાશે. અને કોઈ એક સ્વજનની સાથે આવો બંદી તરીકેનો વ્યવહાર કઈ રીતે રાખી શકાય. એટલે તાત્કાલિક એ રણસિંહને હુકમ કરે છે કે તમે જઈ અને સુદર્શન કુમારને બેડીઓમાંથી મુક્ત કરી અને માનભેર અહીંયા લઈ આવો. સુદર્શન કુમાર આવે છે. આવીને તરત જ એમના પગે લાગે છે. શ્રીવર્મા કુમારને પ્રશંસાઓ કરે છે કે આપે ખરેખર જે ઉદારતા દાખવી છે, હું એ ઉદારતાનો કાયલ થઈ ગયો છું. મને મારી જાત એટલી નબળી ભાસે છે કે મને એવું લાગે છે કે મારા જેવો અકર્મી માણસ બીજો કોણ હશે. વગેરે વગેરે પશ્ચાતાપના ભાવો વ્યક્ત કરે છે. અહીંયા સુદર્શન કુમાર એમને જણાવે છે કે આપના પિતાને ત્યાંથી એક દૂત આવ્યા છે અને એમણે આ રીતે આપના બહેન વિશેની આવી બધી વાતો એને મને જણાવી અને માગું મોકલાવ્યું છે. સુદર્શન કુમાર બહુ સ્પષ્ટ હોય છે કે શ્રીવર્મા કુમાર જુઓ, મારા પિતાજી એને મારા પ્રત્યે લેશ માત્ર પણ સદભાવ હોય એવું હું માનતો નથી. કારણ કે મારું જે પ્રકારનું વર્તન હતું ત્યાં આગળ, હું જે પ્રમાણે એમની સાથે, પ્રજાજનની સાથે, મારા જીવન સાથે હું જે રીતે વર્તતો હતો એ યોગ્ય જ ન હતું કે મને કોઈ માન આપે. આ તો કદાચ કેટલાકની કૃપા હતી કે મને નગરથી બહાર નીકળાયો નહોતો, નહીં તો મને ક્યારનો નગરની બહાર કાઢી નાખ્યો હતો. અને અહીં આવ્યા પછી પણ વસંતશ્રી સાથે જે મેં વર્તન કર્યું છે એ બહુ અનુચિત હતું. આ બધું મને આજે જ્યારે તમારું ઉદાર વર્તન જોઉં છું ત્યારે સમજાય છે. આ છે ને એક પદ્ધતિ છે. નબળા વ્યક્તિને એની નબળાઈ દેખાડી અને એને સુધરવા માટે પ્રેરવું, જેમ આ એક માર્ગ છે કે જે જગતને સૌથી વધારે પ્રિય લાગે છે, એમ પરાક્રમી પુરુષો, ધીર પુરુષોનો બીજો એક માર્ગ હોય છે કે જેમાં નબળા વ્યક્તિની સામે અત્યંત સબળા થઈ
અને એક ઉદાહરણીય દ્રષ્ટાંત ઊભું થાય એની નજરમાં એવું જીવન જીવી અને એને મૂક પ્રેરણા કરવી પરિવર્તન માટેની. આ પણ એક માર્ગ છે. અલબત્ત જગત આ માર્ગને ક્યારે પણ સ્વીકારશે નહીં બહુ જલ્દીથી, કારણ કે આ માર્ગ કપરો છે. નબળા સાથે નબળું કરવું એ તો સૌથી સરળ રસ્તો છે, પણ નબળા વ્યક્તિ સાથે પણ નબળો વર્તાવ ન કરતા અપકારી હોવા છતાં એના પ્રત્યે ઉપકારનો ભાવ ઊભો રાખવો એ બહુ કઠિન છે. એ જગતને કેવી રીતે ફાવે? પણ અહીંયા શ્રી વર્મકુમારે એ મહાપુરુષ હતા એવું એમની આ ચેષ્ટાઓ દ્વારા આપણે સમજી શકીએ કે શ્રી વર્મકુમારે આ સુદર્શન કુમારની સાથે એ બીજા માર્ગ પ્રમાણેનો વર્તાવ કર્યો. અને એના કારણે શું થયું તો કે સુદર્શન કુમારની અંદરમાં આમૂલ ચૂલ પરિવર્તન આવ્યું. ફક્ત બાહ્ય પરિવર્તન આવ્યું એવું નહીં, અંતરંગ ભાવોથી પરિવર્તન આવ્યું. અને ખરું પરિવર્તન એ અંતરંગ પરિવર્તન છે. આ વાત આપણે પણ સૌએ સ્વીકારવા જેવી છે. બાહ્ય પરિવર્તન માટે પ્રયત્નો કરીએ એ સારું છે, કારણ કે આવશ્યક છે પ્રિલિમિનરી સ્ટેજ ઉપર, પણ એ અંત નથી અને એ સફળતા નથી, સાર્થકતા નથી. સાર્થકતા એ તો અંતરંગ પરિવર્તનો છે. કેટલીક બહુ સરસ વ્યાખ્યાઓ તત્વાર્થ સૂત્રમાં મૂકી છે. ત્યાગ શબ્દ જે છે એની વ્યાખ્યા બહુ સરસ રીતે મૂકી કે વ્યવહારથી ત્યાગ એટલે શું તો કે છોડવું. કોઈ પણ વસ્તુને છોડવી એને વ્યવહારથી ત્યાગ કર્યો કહેવાય. પણ નિશ્ચયથી ત્યાગ કરવો કોને કહેવાય તો કે ભૂલવું. એ નિશ્ચયથી ત્યાગ છે. અને વ્યવહારનો ત્યાગ પણ શેની માટે છે તો કે નિશ્ચયથી ત્યાગ મેળવી શકાય એટલા માટે છે. કોઈ પણ વ્યવહારિક ક્રિયા આપણી વ્યવહાર ધર્મની, એનું લક્ષ્ય વ્યવહાર ધર્મ નથી હોતો. એનું લક્ષ્ય એ નૈશ્ચયિક ભાવની સ્પર્શના છે. એટલે જ્યારે પણ આપણા જીવનની અંદરમાં આપણે કેટલીક વસ્તુઓના નિયમ બાધા વગેરે લઈ અને આપણે એને છોડવા માટે પ્રયત્ન કરીએ છીએ, ભલે આંશિક રીતે કે પૂર્ણ રીતે, ત્યારે એને છોડવું એ લક્ષ્ય નથી. છોડવું એ એક ડગલું માત્ર છે. એનો અંતિમ પડાવ જે છે એ ભૂલવું એ છે. કંદમૂળનો ત્યાગ, ચીઝ બટરનો ત્યાગ, આવા કેટલા બધા ત્યાગ, એની વાતો આપણે બહુ જ પ્રેરણાત્મક રીતે આજકાલ સાંભળીએ છીએ અને જે બહુ આવશ્યક થઈ ગઈ છે, કારણ કે આપણી લાઈફસ્ટાઈલ એટલી બગડી ગઈ છે. પણ એટલું જ મહત્ત્વનું એ પણ છે કે એ બધાને મરીને છોડવું. કે આમ 2 દિવસની રજા આપો ને સાહેબ, રાત્રિભોજન ત્યાગની આમ બાધા લઈએ, પણ અઠવાડિયામાં 1 વારની છૂટ, મહિને 2 વારની છૂટ, આવું થાય ત્યારે છૂટ. આવી રીતે કરાયેલા ત્યાગ એ સત્વ ફોરવવા માટે હોય તો સારું છે, પણ અંતે એ ભૂલવાની દિશા તરફના તો હોવા જ જોઈએ. આ આપણે સમજવું પડશે. તો જ ખરા અર્થની અંદરમાં પરિવર્તન આવશે. કારણ કે વ્યવહારનું પરિવર્તન એ મોક્ષ માર્ગ સાથે બહુ લાંબો સમય ટકી શકે એવું નથી હોતું. પરિવર્તન નૈશ્ચયિક ભાવથી હશે તો જ દીર્ઘકાળ સુધી ટકશે. અને મોક્ષ માર્ગની અંદરમાં દીર્ઘકાળની આરાધનાઓની અને સાતત્યવાળી આરાધનાઓની કિંમત વધારે છે. બહુ શોર્ટ ટર્મ માટે થતી આરાધનાઓ એ મોક્ષ માર્ગમાં કેટલી ફળદાયી બને છે એ પ્રશ્ન છે. સુદર્શન કુમાર એમનું આ પરિવર્તન એ દીર્ઘ પરિવર્તન હતું. એમને જે રીતે ટેકલ કરાયા શ્રી વર્મકુમારે, એના કારણે જે એમનામાં પરિવર્તન આવ્યું એ એટલું ચિરસ્થાયી થયું કે અત્યારે જ્યારે હવે શ્રી વર્મકુમાર એમને ઓફર મૂકે છે કે હું તમને આ બંધનોમાંથી મુક્ત કરું છું, એટલું જ નહીં, પણ તમને તમારા યુદ્ધ સાથે, તમારી સાથે યુદ્ધ થયું એ સમયે જીતાયેલું તમારું દરેક સૈન્ય, તમારા શસ્ત્રો, એ બધું હું તમને પાછું આપું છું, હાથી ઘોડા વગેરે સૌ. અને તમારા વર્તનથી હું બહુ સંતુષ્ટ છું અને મને એવું લાગે છે કે તમારામાં પરિવર્તન આવ્યું છે. એટલે મારો એવો ભાવ છે કે હું તમને મારા સૈન્યમાંથી પણ 5000 જેટલા હાથી ઘોડા વગેરે જે છે એ હું તમને ભેટ આપું. તમે સુખેથી તમારા નગરે સીધા આવો અને બહુ ગૌરવપૂર્વક તમે તમારા પિતાજીના રાજ્યની અંદરમાં સમાવિષ્ટ થઈ જાઓ. અને ત્યારે સુદર્શન કુમાર
જે ક્ષણે એમને બંધનમાં બંધાયેલા એ ક્ષણે એમણે જેટલી વેદના નથી અનુભવી એના કરતાં અધિક વેદના અનુભવે છે અને એ વેદનાના આધારે સીધા શ્રીવર્મકુમારના પગે પડી અને રુદન કરે છે અને કહે છે કે આ બધું જ જે તમે આપવા ઈચ્છો છો એ પાછું લઈ લો, મને એક જ વસ્તુ આપો, મને તમારા ચરણમાં અને તમારા શરણમાં રાખો. શ્રીવર્મકુમાર એમને ઊભા કરે છે. કેમ આવું? અને ત્યારે સુદર્શન કુમાર ભાવ છલકાતા સ્વરથી કહે છે, કુમાર, એક સામાન્ય નિયમ છે આ જગતનો. જેને જેનાથી ગુણ થતો હોય એ માણસ એની પાસે જ ત્યાં રહે, બીજે ન જાય. ગુરુજનોના વચન ઉપર બહુમાન રાખવાની વાત એ હું તમારા સમાગમ પછી શીખ્યો છું. તમે જ્યારે આ બધી વાતો કહો છો કે તમને આટલા સ્વાધીનતાપૂર્વક તમારા પિતાએ મોકલ્યા અને તેમ છતાં ફક્ત તમારે સાસરે જવાનું હતું ને તેમ છતાં તમે એમ કહ્યું કે નહીં, મારા પિતાની રજા વગર હું ન કરી શકું. આ વિનય જોઈને મને ખરેખર મારી ઉદ્દંડતા સમજાય છે. અને આ ક્રમ છે જગતનો. વિરોધાર્થી વાત, વિરોધાભાસી વાતો એ વધુ અસર કરે. મને કોઈ એમ કે હું કેટલો જુઠ્ઠો છું તો કદાચ હું ન સ્વીકારું, પણ મારી નજર સામે કોઈ એક વ્યક્તિ એ સત્યવાદી તરીકે જીવન જીવતો હોય અને એના સત્ય વચનને સાચવવા માટે એ જીવનમાં કેટલી કપરી કસોટી આવતો હોય, એ જોયા પછી કદાચ મને હાઈએસ્ટ રિયલાઇઝ થાય છે કે હું કેટલો જુઠ્ઠો છું. મહાપુરુષો આવા ઉદાહરણીય દ્રષ્ટાંત બનવા માટે જગતની અંદરમાં જીવતા હોય છે. અને તમે આવું જીવન મારી સામે જીવ્યા છો અને એટલે મને પ્રતીત થયું છે કુમાર કે મારી જાત નરાધમ છે, હું કેટલો દુષ્ટ છું. પણ તમારી હારે રહ્યા પછીથી જ જો હું ગુણી બની શકતો હોઉં તો મારી માંગણી છે, મને આમાંનું કંઈ નથી જોઈતું, બસ ફક્ત મને તમે જ્યાં જાઓ ત્યાં મને તમારી સાથે રાખો. કુમારની આંખો પણ છલકાણી. આટલું સુગ્ન અભિવ્યક્તિનું સ્તર પામ્યા સુદર્શન કુમાર. એનો ભૂતકાળ શું હતો એની શું કિંમત છે, એનો વર્તમાન આજે કેટલું પવિત્ર છે એ બહુ મોટી કિંમત છે. સમ્યક દ્રષ્ટિ આત્માઓ એ હંમેશા વર્તમાનને જોઈને ચાલતા હોય છે. વર્તમાનની એની ક્રિયાઓ, વર્તમાનનો એનો વ્યવહાર, વર્તમાનમાં એ વ્યવહાર પાછળનો એનો આશય, વર્તમાનની એની પવિત્રતા, એ બધું જોયા પછી સમ્યક દ્રષ્ટિ આત્માઓ એ સંબંધ અને સ્વજનો સાથેનો વ્યવહાર રાખતા હોય છે. અને અહીંયા એમને પ્રતીત થયું શ્રીવર્મકુમારને કે આમની જે માંગણી છે એની પાછળ બહુ સરસ લાગણી છે અને લાગણીને મારાથી કઈ રીતે અસ્વીકાર કરાય. ઊભા કરે છે, ભીટી પડે છે અને કહે છે કે ચોક્કસપણે તમારે મારી સાથે જ આવવાનું છે. રસાલો નીકળે છે. આ બાજુ સુદર્શન કુમારને કેટલોક મનમાં ક્ષોભ થાય છે કે મને શ્રીવર્મકુમારે તો સ્વીકારી લીધો, કદાચ એના આધારે વસંતશ્રીએ પણ મને સ્વીકારી લીધો, પણ વસંતશ્રીના પિતા વાસવદત્ત એની સામે તો હું કઈ રીતે આંખમાં આંખ મેળવીને વાત કરીશ. એની દીકરી જ્યારે એકલી હતી એ સમયે મેં એની પર કુદૃષ્ટિ કરી હતી. આવું ભયંકર પાપ એક બાપ કઈ રીતે માફ કરી શકશે? અને એટલે જ્યારે આખો રસાલો નગરમાં પહોંચે છે, વાસવદત્ત રાજા એ જ્યારે બધાને વાંચતે ગાજતે એમને બધાનું એમનું સામયું કરે છે, એ સમયે સુદર્શન કુમાર પોતાની છાવણીમાં જ રહે છે. જ્યારે શ્રીવર્મકુમારને બધા જે છાવણીમાં હતા ત્યાં જ સુદર્શન કુમાર રહે છે. આ બાજુ આખું સામયું થાય છે. ગૌરવપૂર્ણ રીતે પોતાના જમાઈને વાસવદત્ત રાજા આવકારે છે આખા રસાલા સાથે. વાસવદત્ત રાજાનો દીકરો વરદત્ત, વસંતશ્રીનો ભાઈ, એ પણ બહુ આદરભાવ સાથે, બહુમાન ભાવ સાથે, અહોભાવ સાથે શ્રીવર્મકુમારને આવકારે છે. અને જ્યારે ભોજન મંડપમાં આવે છે ત્યારે અચાનક શ્રીવર્મકુમારને યાદ આવે છે કે સુદર્શન કુમાર દેખાતા નથી. પૃચ્છા કરે છે, દૂતને મોકલી અને સમાચાર મંગાવે છે કે ભાઈ છાવણીમાં જ રહી ગયા છે કે શું? અને ત્યારે પેલા સુદર્શન કુમાર છાવણીમાં બેઠા બેઠા કહે છે કે આજે મારું માથું, મારા મસ્તકમાં શૂળ ઉપડી છે, હું આજે નહીં આવી શકું.
આપ કૃપા કરી આપના નિત્યક્રમની અંદરમાં આગળ વધો. અને ત્યારે શ્રી વર્મકુમાર ના પાડે છે કે મારા સખા વગર હું જમી કેવી રીતે શકું. ફરી ફરી આગ્રહ કરીને માણસને મોકલાવી અને જણાવે છે, પણ પેલા ના જ પાડે છે કે ના, મારા મસ્તકને શૂળની વેદના અતિશય છે. અને ત્યારે શ્રી વર્મકુમારને મગજની અંદરમાં આ વિચાર સ્ફુરે છે કે કદાચ સુદર્શન કુમાર આ વિચારથી પીડાતા હશે. અને અહીંયા એ પોતાના શાળાને વરદત્ત કુમારને કહે છે કે મારો મિત્ર એ પણ તમારો અગત્યનો મહેમાન ગણાય ને. મારી ઈચ્છા છે કે તમે કેટલાક થાળ દઈ અને એમને આમંત્રણ આપવા માટે જાઓ, એમને ઉચિત બહુમાન આપો, અને કદાચ અહીંયા આવા સક્ષમ ના હોય તો ભોજન વગેરેના થાળથી એમને ત્યાં તમે ભોજન કરાવડાવો. પણ આ બધું તમારા દ્વારા થાય એ મને વધુ ઈચ્છનીય લાગે છે. કેવી સ્થિતિની અંદરમાં એ બધી વ્યક્તિઓને શુભતા તરફ લઈ જાય છે. તીર્થંકરનો જીવ છે. આપણે જે વિચાર પણ ન કરી શકીએ ને એ બધું એમની માટે સહજ હોય. સમજે છે કે સુદર્શન કુમાર કેમ આવું બધું કરતા હશે, અને એ પણ સમજે છે કે આ વરદત્તને હું કહીશ તો વરદત્તને પણ કેટલું ઇષ્ટ થશે. પોતાની સગી બેન સાથે જેણે આવો નબળો વ્યવહાર કર્યો છે એ માણસને મારે આમંત્રણ આપવા જવાનું. પણ વરદત્તને આવો વિકલ્પ પણ થતો નથી. એટલા માટે નહીં કે જમાઈનું માન જાળવવાનું છે, એટલા માટે કે જમાઈની ઉર્જાઓની અંદરમાં રહેલ દરેક વ્યક્તિઓને શુભતા સહજપણે સ્પર્શી જાય છે. એમના વેર આપોઆપ શમી જાય છે. આ તાકાત છે ઉર્જાઓની. અને આ પૂર્વ ભૂમિકા છે કે આ જ આત્મા જ્યારે એક દેવલોકનો ભવ કરી અને એના પછીના ભવમાં આવશે ત્યારે ફક્ત એમની હાજરીથી યોજનોના યોજનો સુધી લોકોના મનની વેરની ભાવનાઓ શાંત થઈ જશે. એમની આસપાસ એ રહેલા ક્ષેત્રની અંદરમાં સિંહ વગેરે હિંસક પશુઓ એ પણ પોતાનું જાતિ વેર ભૂલી જવાના છે. આ એની પૂર્વ ભૂમિકા છે કે અહીંયા પેલા વરદત્તને લેશ માત્ર પણ વિકલ્પ નથી થતો કે હું કેમ સુદર્શન કુમારની સાથે આવો વ્યવહાર કરવા માટે જાઉં. આ છે એક શુભ વ્યક્તિની ઉર્જાઓનો કમાલ, ચમત્કાર. ખરો ચમત્કાર જગતમાં આ છે. એમનું માન જળવાઈ જાય છે. આમ કેટલાક દિવસો વીતે છે અને હવે રોજ રાજ્યસભાની અંદરમાં પણ રાજા એમને બેસાડે છે પોતાની બાજુમાં, અને આ રીતે પોતે ત્યાં પોતાનો સમય વ્યતીત કરે છે. એવા સમયે એક પ્રસંગ બને છે. વાસવદત્ત રાજાની રાજ્યસભાની અંદરમાં દરબાર ભરીને બેઠા છે અને ત્યાં અચાનક એક અશ્વપાલક એ ત્યાં આવ્યો. રાજાએ એને જોતાં જ કહ્યું કે સારંગ નામનો એક અશ્વ ગયા વખતે છેલ્લા કેટલાક મહિના પહેલાં મને કોઈકે ભેટ આપ્યો હતો અને મેં તમને સોંપ્યો હતો. એ વાતને ઘણો સમય થયો. મેં તમને કહ્યું હતું કે તમે આ અશ્વને બરોબર ગળીને લાવજો, એનું ઘડતર કરીને લાવજો. એ અશ્વનું શું થયું? અને ત્યારે પેલો અશ્વપાલક જે છે એમ કહે છે કે મહારાજ, એની માટે જ હું અહીંયા આવ્યો છું કે એ અશ્વને બધી જ તાલીમ અપાઈ ગઈ છે અને એને લઈને હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. રાજા કહે છે 8 મહિનાની અંદરમાં બધી તાલીમ અપાઈ ગઈ 6-8 મહિનામાં? તો એમણે કીધું કે જી, બધું જ અપાઈ ગયું છે. અને રાજા આશ્ચર્ય વ્યક્ત કરે છે કે ઉત્તમ અશ્વ બનાવવા માટે આટલા ઓછા સમયમાં તાલીમ કઈ રીતે અપાય? અને ત્યારે આ વાતચીતનો દોર ચાલે છે. એની અંદરમાં શ્રી વર્મકુમાર એ ઊભા થઈ વિનયપૂર્વક કહે છે કે રાજન, એવું નથી. જો કોઈ વ્યવસ્થિત અશ્વપાલક હોય અને એની પાસે જો એક સક્ષમ તાલીમનું એની પાસે એક સ્તર હોય તો એ તંત્રના કારણે એ આટલા સમયની અંદરમાં કોઈ પણ અશ્વને તૈયાર કરી શકે. મેં અશ્વપાલનની વિદ્યા એ ભણી છે, બહુ સરસ સુપેરે ભણી છે, અને હું ચોક્કસ માનું છું કે આપ આમની પર જે શંકા કરો છો એ કરવી એ અસ્થાને લાગે છે. અને આવું કંઈ પણ આમને વિચારતા પહેલાં બહુ સ્પષ્ટ વાત છે કે અશ્વ સામે આવેલો જ છે. અશ્વની જ પરીક્ષા લઈ લઈએ તો. રાજા
હામી ભણે છે એમને આશ્ચર્ય થાય છે વાસવદત્તને કે આટલું બધું અશ્વપાલનનું જ્ઞાન અમને છે મારા જમાઈને. અને બહુ આનંદ થતાં કહે છે કે તો એક કામ કરો, આપ જ આ અશ્વની તાલીમ લો અને ચકાસી જુઓ કે એ બરાબર તૈયાર થયો છે કે નહીં. કુમાર જાય છે, ખુલ્લા મેદાનની અંદરમાં બધા ભેગા થાય છે. અશ્વને બારીકાઈપૂર્વક એ જુએ છે. કુમાર જેટલું પણ ભણ્યા છે એ દરેક વિદ્યા અત્યારે એ અહીંયા કામ પર લગાડે છે. અને કેટલાક સમય સુધી એને જોયા પછીથી કુમાર કહે છે કે મેં આ અશ્વને ચકાસી લીધો છે. વાસવદત્ત રાજાને થાય છે કે આ કોઈ નિષ્કર્ષ નથી આપતા, એનો મતલબ કે કંઈક ચોક્કસપણે અજુગતું લાગ્યું છે. આગ્રહ કરીને પૂછે છે ત્યારે કુમાર એમ કહે છે કે રાજન, આ અશ્વની બાહ્ય તાલીમ શ્રેષ્ઠ થઈ છે, પણ એની અભ્યંતર તાલીમ એ બરોબર નથી થઈ. રાજાને આશ્ચર્ય થાય છે કે અશ્વમાં વળી શું અભ્યંતર ને બાહ્ય હોય. અને ત્યારે કુમાર કહે છે કે રાજન, આ અશ્વ અત્યારે અતિશય કશાયમાં છે અને એને એના કશાયને ભૂલવાની જે તાલીમ હોવી જોઈએ એ હજી સુધી અપાઈ નથી. બહુ આપણને આશ્ચર્યકારી લાગે ને એવી બધી આ કળાઓ છે. આપણે ફિઝિક્સ ને કેમિસ્ટ્રી ભણવાવાળા માણસો શરીરને આપણા ઓળખી નથી શકતા. એમાં અશ્વના હૃદય મનમાં શું ચાલે છે એ ફક્ત એના બાહ્ય લક્ષણ ઉપરથી ઓળખી લેનાર વ્યક્તિ એ તો આપણને કંઈક અલગ જ ને લાગે ક્ષેત્રનો. પણ શ્રીવર્મ કુમારનું જ્ઞાન અને એ સમયની આર્ય પરંપરાઓ, ઋષભદેવ ભગવાને શીખવાડેલી 72 કળાઓ, એના પારખા હવે થવાના. અશ્વ તાલીમની બાબતમાં કેટલીક સ્પષ્ટતાઓ થવાની. અને હવે એના પછીથી શ્રીવર્મ કુમારના જીવનની અંદરમાં અશ્વ પરીક્ષણ પછીથી હજી એક પરીક્ષણ આવશે. આ બધા પરીક્ષણો પરથી આપણે નક્કી કરવાનું છે કે આપણે જે તાલીમ આપીએ છીએ આપણી આગલી જનરેશનને, એમાં કેટલી ઉણપો છે અને ખરેખર તાલીમો કેવી હોવી જોઈએ. આ બધી વાતો માટે ફરીથી પાછા મળશું. એ અશ્વને ગુસ્સો કેમ છે અત્યારે એના મનમાં, એના કયા લક્ષણ પરથી શ્રીવર્મ કુમારને સમજાયો એ સમજવા ફરીથી મળશું. જીન આજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.